હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? ફરી સ્વાગત છે તમારું મારા આ વિડીયોમાં. તો જો આજે હું ક્યાં જાઉં છું? તો ફ્રેન્ડ્સ, આજે હું જાઉં છું ભવનાથ. કોઈ હતું નહીં સાથે, તો એકલી જ નીકળી ગઈ છું. અને જો આ છે આજના રવિવારની ભવનાથની મોજ. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. દામોકુંડથી આગળ આવતા ભવનાથ તરફ જતા એક નવો બ્રિજ બનાવ્યો છે, જેની ડિઝાઇન એટલી સરસ છે કે બ્રિજ પૂરો થાય એટલે ડાયરેક્ટ તમને ગિરનારના દર્શન થઈ જાય. તો તમે લોકો પણ ગિરનારના દર્શન કરી લો. તો અત્યારે હું પ્રોપર ભવનાથમાં આવી ગઈ છું અને આ જો રવિવારનો મેળો છે. પણ પહેલાં ત્યાં નહીં અને પહેલાં આપણે જઈએ આગળ. જુઓ, હું તમને પહેલાં ક્યાં લઈ જાઉં છું અને જુઓ પાડી ઉપર પણ કેટલા લોકો બેઠા છે. રવિવાર હોય એટલે જૂનાગઢનું મોસ્ટ ઓફ પબ્લિક ભવનાથ જ હોય. અને પહેલાં હું મંદિરે આવી ગઈ છું અને મંદિરે દર્શન કરવા માટે ગઈ. તો અત્યારે મંદિરમાં આરતી ચાલુ હતી, તો મેં આરતી લીધી. તમે લોકો પણ ભવનાથ દાદાના દર્શન કરી લો ગાઈસ. મહાદેવના દર્શન કરીને આરતી લઈને પછી હું મંદિરમાંથી નીકળી ગઈ અને હવે હું જાઉં છું લંબે હનુમાન તરફ, જ્યાં હનુમાન દાદાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. તો હવે હું તમને ડાયરેક્ટ ત્યાંના દર્શન કરાવું. ગાડી પાર્ક કરી દીધી અને હું આવી ગઈ છું દર્શન કરવા માટે. અને તમે લોકો પણ દર્શન કરી લો હનુમાન દાદાના. અને સાથે સાથે ત્યાં આજે ભજન કીર્તન પણ ચાલુ હતા અને ખૂબ આનંદ આવ્યો. આખા દિવસનો થાક ક્યાં વયો ગયો કંઈ ખબર જ ના પડી. મંદિરે દર્શન કરી લીધા પછી હું ત્યાંથી પાછી વળી ગઈ અને હવે હું જાઉં છું પાર્કિંગ તરફ. અને તમે જુઓ નજારો, કેટલો સરસ નજારો છે. બસ જૂનાગઢમાં રહેવાનું મને એ જ એક ગર્વ છે કે જે આના કુદરતી દ્રશ્યો છે એ દ્રશ્ય તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. જો જે લોકો જૂનાગઢમાં રહેતા હશે એમને ખબર હશે આ વસ્તુ. તો હું આવી ગઈ છું પાર્કિંગમાં અને જુઓ ગાઈસ કેટલા મસ્ત મસ્ત ચકડોલ છે, ફજીત પાર્કા છે, હિંચકા છે, જમ્પિંગ છે. છોકરાઓની તો મોજ જ છે, તમે જોવો જ છો આ વિડીયોમાં. સાથે સાથે ફેમિલીવાળા હોય એ લોકોને પણ ખૂબ મજા આવે, કેમ કે અહીંયા બધું જ મળી રહે, રમવાનું, ખાવા પીવાનું અને ફરવાનું. પાર્કિંગમાંથી નીકળીને હું થોડીક વાર પાડી ઉપર બેઠી, પછી હું ઘરે જવા માટે નીકળી ગઈ. અને ખૂબ સારું લાગ્યું, કેમ કે આટલા શોર શરાબામાં પણ શાંતિની અનુભૂતિ થઈ અને ખૂબ મજા આવી. બસ તો આજના વિડીયોમાં આટલું જ. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી બાય બાય.